लिपट कर ये तिरंगे के साथ अलमारी में ये देशभक्ति है साहब कोई कोई तारीखों पे ही जगती है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આ જે કહેવત છે એ મારી સાથે જવાનો ઊભા છે એના માટે નથી, આ સામાન્ય જનતા માટે છે, કારણ કે આ જવાનો 24 કલાક 365 દિવસ ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે રાજ્યની, દેશની। સરક્રીકથી લઈ અને હરામી નાળા સુધી, હરામી નાળાથી લઈને સરક્રીકના એ તમામ વિસ્તાર સુધી જ્યાં આગળ 24 કલાક 365 દિવસ પાણી હોય કે જમીન સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે બીએસએફના જવાનો અને સુરક્ષિત રાખી રહ્યા છે ગુજરાતને અને દેશને। આવનાર 24 થી 48 કલાક તેઓ સાથે વિતાવવાના છે અને કેવી રીતે પેટ્રોલિંગ કરે છે તેઓ પળે પળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડીશું અડધી કલાકના કાર્યક્રમમાં। ગુજરાતી ચેનલના ઇતિહાસમાં પહેલી વખત એક ગુજરાતી ચેનલ એ વિસ્તારમાં છે હરામી નાળાના કે જ્યાં આગળ સતત બીએસએફ તરફથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। મારી પાછળના પણ દ્રશ્યો હું આપને બતાવીશ કે જ્યાં આગળ બીએસએફના જવાનો દ્વારા સતત આ હરામી નાળાની અંદર પેટ્રોલિંગ કરવામાં આવતું રહે છે। બંને બોટ તરફથી પેટ્રોલિંગ તે માટે પણ છે કારણ કે કેટલીક વખત પાકિસ્તાનના માછીમારો જે છે તે સરહદમાં આવી જતા હોય છે ભારતની અને તેના કારણે અહીંયા આગળ પેટ્રોલિંગ કરવું જરૂરી છે। જે નામ છે હરામી નાળું તેને લઈને પણ આપને જાણકારી આપી દઉં કે હરામી નાળું કેમ કહેવામાં આવે છે। આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો, કોઈક વખત અહીંયા પાણી છે તો કોઈક વખત અહીંયા જમીન છે। ભરતીને ઓટના કારણે જો જૂના મેપના આશરે આપ અહીંયા આગળ આવો તો ખોવાઈ જાઓ તેવી પણ પરિસ્થિતિ થાય, કારણ કે અહીંયા આગળ જો જૂના મેપ પ્રમાણે પાણી હોય તો અત્યારે અહીંયા આગળ જમીન પણ હોય છે। સૌથી વધારે મહત્વની વાત બીએસએફને લઈને એ પણ જણાવી દઉં કે એકમાત્ર પેરામિલિટરી છે કે જેની પાસે ખુદની વોટર વિંગ પણ છે। આજે દ્રશ્યોમાં બોટને આપ જોઈ રહ્યા છો એ વોટર વિંગના સહારે પેટ્રોલિંગ સતત કરવામાં આવતું હોય છે। બીએસએફના જવાનો તેમાં સામેલ થઈને હંમેશા પેટ્રોલિંગ કરતા રહેતા હોય છે અને સજાગ રહેતા હોય છે પોતાની ફરજ પ્રત્યે કે કોઈ પણ ચૂક ન રહી જાય। આ સાથે જે બોટના દ્રશ્યો આપણે જોયા છે તે પેટ્રોલિંગ જે સતત છે તે કરવામાં આવતું રહેતું હોય છે અને અંદાજિત 1200 કિલોમીટર ચોરસ કિલોમીટરથી પણ વધુનો આ હરામી નાળાનો એરિયા છે કે જે આ પેટ્રોલિંગ સતત કરતું રહે છે બોટ દ્વારા બીએસએફ જે છે પાણીની અંદરના વિસ્તારમાં હરામી નાળામાં। भारत माता की, भारत माता की, भारत माता की। તો હાલના જે વિસ્તારમાં છીએ હરામી નાળું વિસ્તાર છે કે જ્યાં આગળ કેટલીક વખત પાકિસ્તાનના માછીમારો ભારતની સીમાની અંદર આવી જતા હોય છે। પાછળના જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું એ દ્રશ્યો છે કે જ્યારે ભારતથી સીમાની અંદર પાકિસ્તાનના માછીમારો આવી જતા હોય છે ત્યારે બીએસએફના વોટર વિંગની મદદથી બીએસએફના જવાનો તેઓને રોકવામાં સફળતા મેળવે છે, કારણ કે તેઓનો શું આશય છે, કેમ તેઓ ભારતની સીમાની અંદર આવ્યા છે તે તમામ ઇન્વેસ્ટિગેશન પૂછપરછ પણ કરવામાં આવતી હોય છે। ત્યારે માછીમારોને અહીંયા રોકી દેવામાં આવે છે અને જે રીતે જમીન ઉપર બીએસએફના જવાનો સુરક્ષા કરી રહ્યા છે તેવી રીતે પાણીના લેવલ ઉપર વોટર લેવલ પર પણ કોઈ કમી ન રહી જાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલું એક્ટિવલી કામ કરી રહ્યું છે બીએસએફ અને બીએસએફની મદદથી કેવી રીતે સુરક્ષામાં પણ વધારો થઈ રહ્યો છે। જ્યારે દેશની વાત હોય, રાજ્યની વાત હોય, તમામ જગ્યાએ કેવી રીતે સુરક્ષિત રાખી રહ્યા છે આપણને।
અંદર અમે ભારત દેશના જે સૌથી છેલ્લો પિલ્લર સીમાની જે અંત છે ત્યાં આગળ ઊભા છીએ અને આ 1175નું પિલ્લર છે, પરંતુ અહીંયા પણ બીએસએફના જવાનો ખડે પગે કોઈ પણ સુરક્ષામાં કમી ન રહી જાય તેનું ધ્યાન રાખી રહ્યા છે. ખુલ્લા પગે અહીંયા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ પણ છે કારણ કે હરામીનાળા વિસ્તારની અંદર કેટલાક વિસ્તારોમાં જવાનોને ખુલ્લા પગે પેટ્રોલિંગ કરવાની ફરજ પડે છે. એવો કિચડવાળો વિસ્તાર છે કે જેમાં જવાનો છાતી સુધી પણ ધસી જાય તો ખ્યાલ નથી આવતો અને એક તરફ પાણી એક તરફ જમીનનો આ વિસ્તાર હોવાને કારણે પણ હાલાકી સતત પડતી રહે છે. પરંતુ બીએસએફના એક પણ જવાનના ચહેરા પર તેને લઈને કોઈ શિકસ્ત કે તેને લઈને કોઈ ચિંતા જોવા જરા પણ નહીં મળે. એનું જ મુખ્ય કારણ એ છે કે આ જવાનો ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે. દેશની સુરક્ષામાં કોઈ કમી ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, દિવસ હોય કે રાત. કારણ કે અત્યારના બપોરનો સમય છે, સૂરજ માથા પર છે. સતત એક સામાન્ય વ્યક્તિ મારીને તમારી જેવા વ્યક્તિને અહીંયા આગળ ચાલવામાં પણ તકલીફ પડે. આ જે વિસ્તાર છે એટલો ગરમ થઈ ગયો છે કે જેના કારણે પણ હાલાકી પડી શકે તેવું છે. તો આ જવાનો ખડે પગે અહીંયા આગળ સતત સુરક્ષા કરતા રહે છે. અને બીજી વાત એ છે કે અહીંયા જેમ આપ ભારત જોઈ રહ્યા છો આ ભાગનો જે આખો વિસ્તાર છે પાકિસ્તાન છે. 1175 છેલ્લું પિલ્લર છે કે જે ભારતનો વિસ્તાર છે અને ત્યારબાદ શરૂ થઈ જાય છે પાકિસ્તાનની સીમા. એટલે કે તમે અહીંયા છો તો ભારતમાં છો ને આ તરફ જતા રહો છો તો પાકિસ્તાનની અંદર આપ ઘૂસી જાઓ છો. તો આ છેલ્લા પિલ્લર સુધી બીએસએફના જવાનો સતત દિવસ રાત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરતા રહે છે, દેશની સુરક્ષામાં વધારો કરતા રહે છે. તો એક મિશન માટેની હાલમાં તૈયારી થઈ રહી છે, કમાન્ડોઝને તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે કેટલીક સંદિગ્ધ ગતિવિધિઓને લઈને ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે એ પણ તેઓને તૈયારી માટે કરવામાં આવી રહ્યું છે કે કેમ કોઈ વ્યક્તિ તરફથી દેશની સુરક્ષામાં તો અડચણ ઊભી નથી થઈ રહી. તેના માટેની હાલની આપ તૈયારીઓ જોઈ રહ્યા છો. મિશન બ્રીફિંગ કરવામાં આવી રહ્યું છે અને હવે મિશનની શરૂઆત થવા જઈ રહી છે. તેમની પાસે જઈને એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ મિશન કેવી રીતે સક્સેસફુલ બનાવવામાં આવે છે અને કેવી રીતે આ મિશનને આગળ લઈ જવામાં આવશે આ કમાન્ડો તરફથી. કારણ કે કમાન્ડોની ટીમ જે છે તે તૈયાર થઈ ચૂકી છે, પરંતુ દેશની સુરક્ષામાં કોઈ કમી ન રહી જાય એ માટેના પ્રયાસ અહીંયાથી થઈ રહ્યા છે. અને એ પરિસ્થિતિ જે છે તેને કાબૂમાં રાખવા માટેના પણ આ ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. મિશન માટે બ્રીફિંગ કરવામાં આવ્યું છે, કમાન્ડોઝને રેડી કરવામાં આવી રહ્યા છે. મિશન માટે રેડી છે કમાન્ડોઝ, તેને લઈને હવે પૂછવામાં પણ આવશે તેઓ તરફથી. कमांडो सावधान, क्या आप ऑपरेशन के लिए तैयार हैं? कमांडो दाहिने उछल, दाएं फाइन आगे, छोटा कदम, सेकंड, पनाह होने की इजाजत ली नहीं जाती, ये वतन से मोहब्बत है साहब पूछ के की नहीं जाती. જે મિશનનું બ્રીફિંગ થયું હતું તેને લઈને જ હવે દેશભક્તો જે છે તે આગળ નીકળી રહ્યા છે. જે મિશનનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું, સરક્રીકની અંદર સંદિગ્ધ ગતિવિધિને લઈને જે વાત કરવામાં આવી હતી, જે કમાન્ડોઝ છે તેની સાથે અમે આગળ જઈ રહ્યા છે. શક્યતાઓ છે કે 4000 સ્ક્વેર ફૂટ કિલોમીટરના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ દેખાય તો સૌથી પહેલાં રિએક્ટ કરવામાં આવે છે, રિસ્પોન્ડ કરવામાં આવે છે. તો તેને લઈને જ આ મિશનની શરૂઆત જે બ્રીફ કરવામાં આવ્યું છે તેને લઈને જોવા મળી રહ્યું છે. સાથે જ આ ક્રીક વિસ્તાર છે, આની ખાસિયત પણ એ છે કે જ્યારે ભરતી આવે તો આ જે નદી આપ જોઈ રહ્યા છો, દરિયો આપ જોઈ રહ્યા છો, પાણીનો જે ફ્લો જોઈ રહ્યા છો તેમાં બદલાવ આવી જતો હોય છે. જમીન છે આજુબાજુની એ જમીન પણ દબાઈ જતી હોય છે. તો અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, અલગ અલગ પરિસ્થિતિની સામે તેઓ ઝઝૂમતા હોય છે અને તે રીતે જ આ મિશનને લઈને આગળ વધવામાં આવી રહ્યું છે. જે બ્રીફિંગ થયું હતું 8 કમાન્ડોઝની સાથે અમે આગળ જઈ રહ્યા છીએ
અને હવે એ પરિસ્થિતિને ત્યાગ મેળવવાનો પ્રયાસ કરીશું કે શું સિચ્યુએશન છે, શું ત્યાં આગળ સંદિગ્ધ ગતિવિધિને લઈને જે ઇનપુટ્સ મળ્યા છે તેને લઈને એક્શન લેવામાં આવે છે. કારણ કે બેટ વિસ્તાર છે, આજે આપ જોઈ રહ્યા છો પટ વિસ્તાર, તેની સાથે સાથે કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં નાના નાના ટાપુઓ, જ્યારે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, લેવલ નીચું જતું રહે છે, ત્યારે કેટલાક બેટ ઉભરીને આવતા હોય છે. તો આ બેટ વિસ્તારની અંદર કોઈ સંદિગ્ધ ગતિવિધિ પણ જોવા મળી શકતી હોય છે. તો આ તમામ મુદ્દાને લઈને આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જે બ્રીફિંગ આપવામાં આવ્યું હતું એ બ્રીફિંગને લઈને હવે એક્શનનો સમય થઈ ગયો છે. કેવી રીતે આ મિશનને પાર પાડવું, કઈ રીતે કેટલીક ચેલેન્જીસનો સામનો કરવો, એ તમામ મહત્વના મુદ્દાઓ આ મિશનની અંદર જોવા મળશે, જે અમે આપના માટે સીધું જ લઈને આવી રહ્યા છીએ. તો હવે મિશન પોઈન્ટ સુધી અમે જઈ રહ્યા છીએ. આ મિશન પોઈન્ટમાં કે જ્યાં આગળથી ઇનપુટ મળ્યા છે, સર્કરીકનો આ વિસ્તાર છે ને ત્યાં આગળ અમે પહોંચીને હવે એ પ્રયાસ કરીશું કે શું જાણકારી મળી રહી છે. તો જ્યાં આગળથી મિશન બ્રીફિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલમાં બોટમાં સવાર થઈને સરક્રીક વિસ્તારનો જ આ એવો વિસ્તાર છે બેટ જેવું કે જ્યાં આગળ અમે આવી પહોંચ્યા છીએ. જવાનો આવી રહ્યા છે અને સૌથી વધારે અહીંયા આગળ જે ચેલેન્જિંગ વસ્તુ છે કે અહીંયા આગળ દલદલ છે, એટલે કિચડ છે. કિચડની અંદર જવાનું ઉતરવાનું છે. આપ તેમના જે કોસ્ચ્યુમ જોઈ રહ્યા છો તેમાંથી શૂઝ તે માટે કાઢવામાં આવ્યા છે, કારણ કે જો તેઓ આના પર ચાલે શૂઝ પહેરીને તો તેમના પગ અંદર ઘૂસી શકે છે. જે રીતની પરિસ્થિતિ છે અહીંયા આગળ વધુ એક ચેતવણીની વાત એ પણ છે કે કેટલાક સાપ અથવા તો એવા જળચર પ્રાણીઓ પણ અહીંયા હોય છે કે જેના કારણે પણ નુકસાન થઈ શકે છે. સાથે જ આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો આખો કાંટાળિયો વિસ્તાર છે, જેના કારણે પણ ચિંતાની વાત એ છે કે કોઈ પણ જગ્યાએ કાંટો જમીનમાંથી હશે જેનું પણ ધ્યાન રાખવું પડે તે જરૂરી છે. જેના માટે અમને પણ એ કહેવામાં આવ્યું છે. અમે ખુદ પણ એ રીતે જ આગળ જઈ રહ્યા છીએ. જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તેમાં ખ્યાલ આવશે કે કઈ રીતે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જળચર પ્રાણી નીકળી શકે છે અથવા તો કાંટા જેવો જે પદાર્થ છે તે બહાર આવી શકે છે. મિશનનું જે બ્રીફિંગ છે તે પ્રમાણે સરક્રીકના કોઈક અજાણ્યા ટાપુએ પહોંચ્યા છીએ, જ્યાંથી સંદિગ્ધ ગતિવિધિની માહિતી મળી છે. હવે જોઈએ કે આગળ ઓપરેશનને કઈ રીતે પાર પાડવામાં આવી રહ્યું છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એ પ્રયાસ થઈ રહ્યા છે કે કોઈ સંદિગ્ધ ગતિવિધિ છે, કોઈ વસ્તુ મળી આવી છે અને એ વસ્તુને લઈને જોવામાં આવી રહ્યું છે. જે કમાન્ડર છે ટીમના એ જોઈ રહ્યા છે કે હાલમાં આગળ કોઈ સંદિગ્ધ ગતિવિધિ છે કે કેમ. જે પોતાની ટીમ છે એને હવે આગળ આવવાનો ઇશારો કર્યો છે અને એ ટીમ પણ ધીમે ધીમે આગળ આવીને સર્ચ કરી રહી છે. બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે જે કાંટા છે નીચે પગમાં એ ન વાગે એ પણ જોવાનું છે. ને હવે જે ટીમ છે સર્ચ કરી રહી છે, જેથી હું વચ્ચે નહીં આવીને એ લોકોના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે ટીમ કઈ રીતે ધીમે ધીમે આગળ વધતી હોય છે અને જે સર્ચની એલર્ટ છે, જે રીતે કમાન્ડ છે તે કમાન્ડર તરફથી મળી રહ્યા છે તે રીતે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
ये भारत के फौजी भी कमाल होते हैं साहब, पर्स में परिवार और दिल में हिंदुस्तान लेके चलता है। આવું કહેવાનું મારું કારણ એ માટે છે કારણ કે મિશન પોઈન્ટ ઉપર જે મિશનને બ્રીફ કરવામાં આવ્યું હતું ત્યારબાદથી અહીંયા સુધી જે આખું મિશન ઓપરેટ કરવામાં આવ્યું છે આ માત્ર એક ડ્રીલ હતી, પરંતુ આપને કે મને ખબર પણ નથી પડવા દીધી જે જુસ્સા સાથે તેઓએ આ ડ્રીલ કરી છે લાગી રહ્યું હતું કે કોઈક એક મિશન છે જેને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિ કેટલી ખરાબ છે એ તો આપણે વચ્ચે વચ્ચે જોઈએ, પરંતુ અત્યારે હું મારા પણ પગ દેખાડું આપને કે જેના પરથી આ જવાનો પસાર થઈને આવ્યા છે। ગરમીનો સમય છે, બપોરનો સમય છે અને જે કિચડ આપ મારા પગ ઉપર જોઈ રહ્યા છો આનાથી પણ વધુ કિચડમાં તેઓ પસાર થઈને સંદિગ્ધ વસ્તુને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો પરિસ્થિતિ સમજી શકો છો કે કેવી રીતને કેવી મુસીબતની અંદર આ સરક્રીક જેવા કોઈ પણ અંજાણ્યા ટાપુ પર જઈ અને સર્ચ કરવામાં આવે છે અને તેમાં પણ તેઓ પાસે જે આર્મર્સ છે જેમાં ગન છે, તેઓની ગોળીઓ છે, જે મેગઝીન છે, એનું વજન તેમના બોડી વેઇટ કરતાં પણ 7-8 કિલો વધારે છે। હું 60-70 કિલોનો છું તો મારી સાથે જવાન તરીકે બીજું મારી પાસે 7 થી 8 કિલોની ગન અને તેની બંદૂકની ગોળીઓ પણ હશે અને આ સાથે જો મિશન લાંબુ હોય તો વધુ સામાન પણ તેઓ પાસે હોઈ શકે છે। તો આ એક મિશન ડ્રીલ હતી કે જે અત્યારના પૂર્ણ થઈ છે। કદાચ સંદિગ્ધ આવી કોઈ ગતિવિધિઓ થતી હોય તો તેને બીએસએફ કેવી રીતે આસાનીથી રોકી શકે છે તે આપને બતાવ્યું। सरहद पर हर एक फौजी वादा निभा रहा है, धरती माँ से किए प्यार का कर्ज चुका रहा है। 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતનો એ સરક્રીક વિસ્તાર કે જ્યાં આગળ ક્રીક પાછળ દરિયો કે જ્યાં આગળ અત્યારે ઓટ છે, ભરતી નથી જેના કારણે પાણી સુકાઈ ગયું છે, પરંતુ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। કોઈ પણ વ્યક્તિ આ લોકોની નજરથી ચૂકી નથી જતું, કોઈ પણ વસ્તુ આ કમાન્ડોની તીક્ષ્ણ નજરથી બચી નથી શકતી। રાઉન્ડ ધી ક્લોક એટલે કે 24 કલાક રાત્રે, વહેલી સવારે, બપોરે ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ પેટ્રોલિંગ કરતા રહે છે। દેશની સુરક્ષા જે મહત્વનું છે તેમાં ભાગ ભજવતા રહે છે અને સીમા પ્રહરી તરીકેની આ જે છાપ છે તે પૂર્ણ કરતા રહે છે। કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે, વરસાદ આવી ગયો, 50 ડિગ્રી તાપમાન પહોંચી ગયું, કારણ કે ભુજ કચ્છ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ગરમીના સમયમાં 50 ડિગ્રી તાપમાન થઈ જતું હોય છે, છતાં પણ તેઓ આ પોતાનું પેટ્રોલિંગ યથાવત રાખે છે વગર કોઈ અટક વગર। 24 કલાક પાણીમાં ખુલ્લા પગે હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ। દેશના જે જવાનોની પરિસ્થિતિ છે હું એ જણાવું એ કરતાં ખુદ તેઓ જણાવે તે પણ મહત્વની છે, કારણ કે આ કપરી પરિસ્થિતિની અંદર તેઓ 24 કલાક સાથે દિવસ 365 દિવસ પેટ્રોલિંગ करता હોય છે। हमारी સાથે खुद एक जवान जो बीएसएफ ने તેમની સાથે बात करने प्रयास करीશું। सर, इतनी हालाकियाँ यहाँ पे देख रहे हैं आप, कंटिन्यूअस पानी में चल रहे हैं, क्या क्या ऐसी चीज़ें हैं जो आपको ऐसे सुपर ह्यूमन सुपरमैन बना देती है इस माहौल के बीच में भी? सीमा सुरक्षा बल को ये सिखलाई बेसिक ट्रेनिंग से ही दी जाती है और इस तरह के कठिन परिस्थितियों में उन लोगों को ढाला जाता है। इसके अलावा जहाँ कहीं भी उसकी पोस्टिंग होती है उस एरिया विशेष पर भी उसको अलग से स्पेशलाइज ट्रेनिंग दी जाती है। इसके साथ साथ बॉर्डर आउटपोस्ट में उनको योगा और पीटी ये सब डेली कराया जाता है। देखिए, जो भी सिचुएशन हम देख रहे हैं बहुत ही काफ़ी कठिन है, तो ये कठिन सिचुएशन में आप किस तरह से रह पाते हैं? क्या क्या वो मेजर कीज़ है जो आपको यहाँ पे रहने के लिए या तो टिकाने के लिए मजबूती आपको दी जाती है? मेनली ये ट्रेनिंग पर निर्भर है। इसके अलावा हमारा जो खान पान है वो भी अच्छा होता है, ताकि जितना हम एनर्जी बर्न करते हैं उतना हमें एनर्जी मिलता है। ठीक है, तो आपको भी बहुत बहुत लाखों लाखों करोड़ों करोड़ सलाम जो इस सिच्युएशन में आप काम कर रहे हैं। और એ સાથે જ આજે વાત થઈ રહી છે 75માં આઝાદી અમૃત મહોત્સવને લઈને, કારણ કે 75 વર્ષ દેશને આઝાદીના થઈ રહ્યા છે। જે જવાનો મારી સાથે તેમની સાથે પણ એક વખત થઈ જાય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। તો આ કપરી પરિસ્થિતિની અંદર પણ તેઓ કોઈ પણ હાલાકી વગર, કોઈ પણ મોઢા ઉપર શિકસ્ત વગર કામ કરી રહ્યા છે, સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે આ સિચ્યુએશન છે તેની સામે લડીને પણ દેશને અને રાજ્યને સુરક્ષિત રાખી રહ્યા છે। હર ઘર તિરંગાની ઉજવણી બીએસએફના જવાનો દ્વારા।
આઝાદીના 75મા વર્ષ એટલે કે આઝાદી કા અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે, કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદી તરફથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, તો બીએસએફના જવાનો પણ એ રીતે જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે દેશના નાગરિકો જ્યારે પોતાના ઘર ઉપર ઝંડો લગાવી રહ્યા છે, પોતાના ઓફિસ પર, પોતાના દફતર પર, પોતાની વેપારની જગ્યાએ જ્યારે ઝંડો લગાવી રહ્યા છે, તો આ બીએસએફના જવાનો માટે ધરતીમાં કે જે પોતાની ઓફિસ, તેનું ઘર, તમામ વસ્તુ તે જ છે. તો બીએસએફના જવાનોએ પણ હર ઘર તિરંગા અભિયાનની અંદર ભાગ લીધો છે અને 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી છે. જવાનોની આસ્થાનું ધામ કોટેશ્વર. સરક્રીકથી લઈને હરામી નાળું અને હરામી નાળાથી સરક્રીક જતા વચ્ચે આવતું આ મંદિર છે, એટલે કે કોટેશ્વર મંદિર. હાલમાં જ્યાં આગળ આપણે ઉપસ્થિત છીએ તેની સાથે બીજી મહત્વની વાત એ પણ છે કે જ્યારે કોટેશ્વર મંદિરની વાત કરી રહ્યા છે, ભારત પાકિસ્તાનની આ બોર્ડરનું પશ્ચિમી વિસ્તારનું સૌથી છેલ્લું મંદિર માનવામાં આવી રહ્યું છે. કોટેશ્વર સાથે કેટલાક લોકવાયકા પણ જોડાયેલા છે, પરંતુ તે માટે પણ મહત્વનું છે કારણ કે બીએસએફના જવાનોની અહીંયા આગળ જ આવેલી એક પોસ્ટિંગ છે, જ્યાંથી પણ જવાનો દર્શનાર્થે અહીંયા આવતા હોય છે. જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ક્રીક વિસ્તાર આખો શરૂ થઈ જાય છે અને ત્યારબાદ દરિયો અને દરિયાની પછી પાકિસ્તાનની જે સીમા છે તેની શરૂઆત થતી હોય છે. તો ભારત માટે પણ આ મહત્વનો પોઈન્ટ માનવામાં આવે છે. જેટી પણ આપ જોઈ રહ્યા છો, સુરક્ષાની રીતે પણ આ મહત્વનો પોઈન્ટ છે. બીએસએફના જવાનોની આસ્થા પણ આ મંદિર સાથે જોડાયેલી છે અને અનેક લોકવાયકા છે રાવણનાથી લઈને, કારણ કે કોટેશ્વર જ્યારે નામ આપવામાં આવ્યું છે, જ્યારે રાવણ હિમાલયથી નીકળ્યો હતો મહાદેવનો અમર થવાના વચન સાથે, અને અહીંયા આગળ જે મૂર્તિ મૂકી હતી, જે વિષ્ણુની માયાજાળ હતી, એ વિષ્ણુની માયાજાળમાં અહીંયા આગળ કરોડો એ મૂર્તિ દેખાઈ હતી, જેના કારણે કોટી કોટી માનવામાં આવે છે અને એના નામ જ કોટેશ્વર મંદિર આપવામાં પણ આવ્યું છે. ખેલો ઇન્ડિયાનું પ્રતીક બીએસએફ. તો ખેલ પણ એક મહત્વનો ભાગ માનવામાં આવે છે અને હાલમાં જે જવાનો છે કે જે પોતાની શિફ્ટમાંથી પતાવીને આવ્યા છે, એ લોકો એ પણ ધ્યાન રાખી રહ્યા છે કે એક ટીમવર્ક કેટલું મહત્વનું છે. જ્યારે ખેલાડીઓ રમી રહ્યા છે, સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે. વોલીબોલ એક ગેમ છે કે જે તેઓને શારીરિક સ્ફૂર્તિ તો આપે છે, પરંતુ એક ટીમવર્ક કરવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ ટીમની બે અલગ અલગ જે ટીમ તૈયાર કરવામાં આવી છે, સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે અને સામેની ટીમને કઈ રીતે હરાવી, સામેની ટીમને કઈ રીતે પરાસ્ત કરવું, તેનું પણ અહીંયાથી ડેવલપમેન્ટ કરવામાં આવે છે. તો જે પણ અહીંયાથી આપ લઈને જઈ રહ્યા છો તેમાં કંઈક ને કંઈક આપને મળતું રહે, તે મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. જવાનો જે અહીંયાથી જાય છે તે જવાનોને મુખ્ય ઉદ્દેશ એ છે કે શીખીને કંઈક જઈ રહ્યા છે અને આ એક એક્ટિવિટી કે જે તમને શારીરિક પણ ફિટ રાખે છે અને બીજી ટીમવર્કથી લઈને સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી તેના માટે પણ હેલ્પફુલ થતી હોય છે. તો 24 થી 36 કલાક બીએસએફ સાથે કાઢ્યા બાદ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આપણે સુરક્ષિત છીએ, આપણું રાજ્ય અને દેશ સુરક્ષિત છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.